હિંમતનગર ઈડર હાઈવે પર ફરી એકવાર તેજ રફતારે કાર સર્જાયો છે। ઈડરના સાપાવાડા પાસે બે કાર વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં 4 લોકો લોહીલુહાણ થયા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો બોલી ગયો છે। એક મહિલાની સ્થિતિ પણ અત્યંત ગંભીર છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સાબરકાંઠા જિલ્લાના ઈડર હાઈવે પર અકસ્માતનો સિલસિલો અટકાવવાનું નામ લેતું નથી, તો હિંમતનગર ઈડર હાઈવે પર આવેલા સાપાવાડા પાસે આજે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી અને આ ભીષણ અકસ્માતમાં એક મહિલાને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય 3 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે। જો કે તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ છે। ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ નજરે ચડ્યા હતા। અકસ્માતની જાણ થતાની સાથે જ 108ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે। તો બીજી તરફ ઈડર પોલીસે પણ સ્થળ પર પહોંચી અને બંને વાહનોને સાઈડમાં કરી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આખરે આ અકસ્માતમાં ભૂલ કોની હતી। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।